અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી ઠાકરસિંહ રબારી જોડાઈ ગયા છે। ઠાકરસિંહભાઈ, કિંજલ રબારીના આંતર જ્ઞાતીય લગ્ન પર સમાજનો શું મત છે? જી हेलो જી ઠાકરસિંહભાઈ। जी ઠાકરસિંહભાઈ, કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન પર સમાજનો શું મત છે? રબારી સમાજનો रबारी समाज એ ઉજળી પરંપરા અને રત્ન રાયકાનો વારસદાર છે। અમારા સમાજમાં આજે જ્યારે પશ્ચિમી કલ્ચર આવી ગયું છે, વૃદ્ધાશ્રમોમાં મા બાપ છે, આજે ભારતભરના ઇતિહાસમાં રબારી સમાજ એવો સમાજ છે કે અમારા કોઈ પણ રબારી સમાજનું મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી। આવી જ્યારે ઉજળી પરંપરા હોય, અમારા સમાજમાં કોઈ પણ સમાજની દીકરી અમારે લાવવી પણ નથી અને અમારી દીકરી કોઈ લઈ જાય એ ચાલે નહીં। બીજી દુઃખદ બાબત એ છે દીકરીઓ માટે કે જ્યારે મા બાપ ભણાવે, આ જ્યારે કોઈની પાછળ સરનેમ રબારી લાગે, પાટીદાર લાગે, રાજપૂત લાગે કે બ્રાહ્મણ લાગે, એની સરનામના કારણે મોટા થતા હોય છે। એ ગમે એવા કલાકાર હોય, આ બેન છે એ રબારી કાઢી નાખે પછી ખબર પડે કે તમારું કોણ મહત્વ ધરાવે છે। કોઈ પણ ના નામ પાછળ એના સમાજની સરનામ આવે તો મોટા થાય। આ કલાકારોને મોટા કરનાર સમાજ છે અને એને જોઈને બીજા અનુસરણ કરતા હોય છે। આજે દુઃખ થાય કે આવી દીકરી જયારે કરે ત્યારે મા બાપને બીજી દીકરીઓને ભણાવી હોય, કોઈને કલાકારમાં મૂકવી હોય તો ડરે કે આવી દીકરીઓ જયારે કલાકાર ભાગી જતી હોય, જેના કારણે બીજી નિર્દોષ દીકરીઓને બિચારીઓને મા બાપ ત્યાં ભણવા મૂકવા કે કલા ક્ષેત્રે મૂકવા હોય તો મા બાપ ચિંતિત રહે છે। દીકરી માટે અમારા સમાજમાં કોઈ ગોળ પ્રથા નથી। સમગ્ર ગુજરાત રાજસ્થાનના એને પસંદગીનો રબારી સમાજના દીકરા પર હાથ મૂકે અમે એના લગ્ન કરાવશું, પરંતુ આવા લેભાગુ તત્વો લાલચમાં આવી કોઈની બીજાની જમીન એમ કે મારી છે બંગલા બતાવી દે, એના પછીની ઘણી બધી દીકરીઓને મેં દુઃખી થતી ને રોતી જોઈ છે કે અમને તો બંગલા અને ગાડી બતા ગાડી એ કોકની ફરવા લાયા હોય, મકાન ઠાકરસિંહભાઈ, આજે આંતરજ્ઞાતીય લગ્ન થયા છે તો તે સ્વીકારેબલ છે કે નહીં? આ દીકરીને ઓલો છોકરો જુગારના રવાડે ડ્રગ્સના રવાડે ચડી બરબાદ થાય ત્યારે એને ઠપકો આપવા કોણ જશે? સમાજ વ્યવસ્થા મુજબ લગ્ન કર્યા હોય તો સમાજ એને પરંપરા મુજબ ઠપકો આપે, આને કોણ ઠપકો આપશે? ત્યારે દીકરીને આખીર દુઃખ થવું પડે। જી બિલકુલ ઠાકરસિંહભાઈ, જોડાવા બદલ આપનો આભાર।